हेलो यूट्यूब फैमिली, आप कैसे हो आप सभी लोग। आज આપણે સવારમાં આવી ગયા છે સાડીના ખાતે ભાઈ સાહેબ। જોઈજો અહીંયા આપણે બટકી કામ કરે છે એટલે આપણે બટકી પાસે આવી ગયા છીએ। આપણે બટકી જો અહીં કામ કરતી હતી એની પાસે આવ્યો તો આપણે બટકી મસ્તીની સાડી બનાવી રહી છે ભાઈ સાહેબ। બટકી પણ મને કહેતી હતી કે તમે સાડી બનાવો તો મને પણ બટકી એની સાડી બનાવવા બેહાડી દીધો છે। સગડી ખાલી હતી એટલે આપણે ભાઈ બેસી ગયા છે ને આપણને કંઈ એટલું બધું આવડતું નથી એટલે ભાઈ સાહેબ બે સાડી માંડીને આપણે સોટાડવાનું। જો ભાઈ સિમ્પલ કામ છે, કોઈ ન આવડતું હોય ને તો આવડી જાય ફટાફટ। જો ખાલી સ્ટીકર આપણે કેમ નાના છોકરા હોય ને સોટાડવાનું હોય એ રીતનું સ્ટીકર ઉખડીને સ્ટીકર સોટાડી દેવાનું। સ્ટીકર સોટાડીને આ રીતનું જો આપણે ખેંચી લેવાનું, ખેંચી લે એટલે ઓટોમેટિક પડી જાય। અને જો ભાઈ કેમ મજા આવે ને। જો ભાઈ આપણે મારે આવ્યા છે ને એના મેનેજરમાંથી રાજીનામું દઈને આમાં વિયાવાનું થાય છે હવે કે ભાઈ સાહેબ આમાં તો હાવ હેલું છે, ખાલી કાંઈ કામ બહુ મહેનતવાળું નહીં, ખાલી બેઠું બેઠું બસ સ્ટીકર સોટાડ્યા કરવાનું। વાહ વાહ ભાઈ સાહેબ જો કેમ ઉખડી લેવાનું ફટાફટ। લો આ સ્ટીકર ના સોટી જાય। આપણી બટકીની 5 સાડી બનાવીને ભાઈ સાહેબ આપણે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે। આપણો ભાઈબંધ એક આવેલો હતો એટલે એટલા માટે એને જવાનું છે આપણે નવું હોટલમાં જમવા માટે। તો ભાઈ સાહેબ આખા વિડીયોમાં બના રહેજો, તમને જોવાની મજા આવશે ને કઈ જગ્યા પર છે। જો ભાઈ સાહેબ નેરવા રોડ છે અહીંયા જોઈજો મેઇન બોડી સુરતી। પછી આપણે આવી ગયા છે સુરતી રેસ્ટોરન્ટ બહાર ને આપણે ભાઈ સાહેબ આવવાનું છે જમવા। તમે પણ કોઈ અહીંયા આવેલા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ભાઈ સાહેબ। જો અહીંયા સામુ પટેલ રજવાડી એટલા મસ્તની દુકાનો છે ને ભાઈ સાહેબ ફેમસ। આપણે આવી ગયા હતા એકતામાં અને એકતાનો તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હશે તમે ભાઈ સાહેબ। જો અમારો છે ગોલું મોલું ભાઈબંધ ને એને ભાઈ સાહેબ ખાવાનો બહુ શોખ છે। જો ડેબુ કેટલું કાઢી ગયો ને આપણે ભાઈ તમે પણ કોઈ અહીંયા આવો તો ભાઈ સાહેબ અહીંયા આવજો। એકતા બહુ સારી છે અને તમને નથી એવી અલગ અલગ વેરાયટી મળી જવાની છે। અમારા ગોલું મોલું ભાઈ બેસી ગયા છીએ, અમે બે બેઠા બેઠા વાડ જોઈ છે, ઓર્ડર દઈ દીધો છે ને જો આ ભાઈ ગોલું મોલું જો મારો ભાઈ સાહેબ સારામાં સારું હતું ને ભાઈ સાહેબ જમવાની મજા આવવાની છે ને તમે આખો વિડીયો અમારો જોજો કેવી મજા આવે તમને ખબર પડે। ને અમારો પહેલી વાર જ ઓર્ડરમાં અમારો આવી ગયું આમલેટ, તો પહેલાં ફટાફટ આમલેટ ખાઈ લઈએ, પછી બીજો ઓર્ડર કરેલો છે તો બીજો આવશે તો ત્યાં સુધી આમલેટ ખાઈ લઈએ આપણે પહેલાં। ચાલો આપણે આમલેટ ખાઈ લઈએ। અમારો આમલેટ પૂરું થવા આવ્યું તો અમારે આવી ગઈ છે તીખારી। પછી સાહેબ તીખારી એટલી મસ્તીની બનાવી છે ને ત્યારે એકતાવાળાનું ના વખાણ જ ન કરી એટલે હશે। એકતાવાળાની તીખારી જોઈ જવા આમ જોઈને આમ મોઢામાં પાણી આવી જાય ને એમાં અમારો ગોલો મોલો જેવો તીખારી દેખાડે તો ખરી કેટલું મોટું પડે। એટલે ભાઈ એને ખાવાનો બહુ શોખ છે ને ભાઈ સાહેબ જો એનો વિડીયો બનાવું છું ને એને બહુ ખાવાનો બહુ શોખીન છે। આવું તીખારીને બહુ ખાધા કરે જો આમ જઈ એમાં કેમ કરશે એ નખરા કેમ કરશે ગોલું મોલું જોયું કેમ મોટું કરે એ જુઓ કેમ જો મોઢામાં પાણી આવી જાય કે નહીં જોયું ગોલું મોલું જુઓ યાર। અમારો ગોલું મોલું ભાઈ ખાવાનો બહુ શોખીન છે ને ખાધા જ કરે એ આખી એકલો ડિશ ટોળી નાખી છે ને ખાઈને બહાર આવી ગયા છે ઘડીક બહાર રીલ બેલ બનાવી લઈએ આપણે ભાઈ સાહેબ। ચાલો જો અમારો ગોલું મોલું શું કહી છે ને તમે સાંભળો। વગડીઓ ખાવી છે મારો ભાઈબંધ ભૂરા સાથે વગડીઓ ખાય છે ભાઈ હજી અહીં રીલ બનાવવાનું છે આપણે હવે અહીં બેસી ગયા છે ને અહીં રીલ બનાવવાનું છે આપણે ઘડીક મસ્તીની ઘડીક ખબીને લાઈક કોમેન્ટ કરજો। હા લાઈક કોમેન્ટ કરજો ઠીક કરી દે। બસ ભાઈ સાહેબ આપણો અહીં વિડીયો બની ગયો છે ને આપણે અહીં રીલ બીલ શૂટ કરી લઈને પછી હવે અહીંથી નીકળવાનું છે ઘરે। તો ભાઈ સાહેબ ચાલો હવે ઘરે જઈને આપણે મળીશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।